જય માલનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્ય પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। ભાવનગર શહેરના શહીદ સ્મારક હલુરિયા ચોક પાસે આલ્ફેડ સ્કૂલની સામે જય માલનાથ ગ્રુપ અને પ્રેરણા ફાઉન્ડેશનના સહયોગથી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણમાં જીવદયા પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકો હોશે હોશે કુંડા લેવા આવ્યા હતા। મારું નામ છે હરિભાઈ શાહ। આજે માલનાથ ગ્રુપ આ કાર્ય અમે કરી છે। આજે કાળઝાળ ગરમીમાં એક આપણે વિચારવા જેવું છે। અત્યારે કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ખરેખર પાણી માટે પણ હેરાન થાય છે કારણ એટલે આપણે જાગૃત થવાની ખાસ જરૂર છે। એટલે આપણા માધ્યમિકમાં માગું છું કે દર વર્ષે મુજબ આ વખતે અમે કુંડાનું વિતરણ કર્યું છે। અમે માળા તો અમે જાતે જઈને લગાડી છે। અત્યાર સુધીમાં અમે 700 તો કુંડા જાતે ઘરે ઘરે જઈને આપી આવ્યા છે। કુંડા માળા પણ 285 જેટલા આપી આવ્યા છે, જાતે લગાડી છે। એટલે કહેવા માંગીએ છીએ આવી કાળઝાળ ગરમીમાં જેટલા મૂંગા પશુ પક્ષીની સેવા થાય એ અટકું કરવી આપણી ફરજ છે। આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે હવે પછીનો અમારે બીજો છે અમે વિતરણ કરવાના છે। આપણા માધ્યમિક ખાસ એક વિનંતી કરું છું કે જે કુંડા લઈ ગયા છે ત્યારે એને પણ વિનંતી કરો કે પાણી ચોક્કસ ભરજો। બપોરના ગાળામાં પક્ષીઓ નાતા હોય એટલે સાફ કરી નવું પાણી ભરો। અને ઘણા જગ્યાએ જોવો છો કે ઘણા માળા જે કૂવામાં હોય છે લઈ આવતા હોય છે, એવા કૂવામાંથી માળા એટલે બિચારા બનાવતા કેટલી વાર લાગતી હોય છે। એમ આપણે જે બીજા ઝાડવા પર ઘણા જગ્યાએ જોવા તો માળા હોય છે એવા લઈ આવતા હોય છે। એટલે કહેવા માગું છું કે આ ખરેખર લેવાય નીકળે એને બનાવતા કેટલી વાર લાગે છે। એટલે આપણા માધ્યમથી હાથ જોડીને કહું છું કે આવા કોઈ પણ જાતના ટુકડીના માળા હોય કે જે કૂવામાં હોય એ ચોક્કસ ન લેતો કે આવા બિચારા પક્ષીને બનાવતા વાર લાગે છે। આપણા માધ્યમિક કહેવા માગું જેટલું બને તો આપણા ઘરની બહાર આપણે ખાસ કુંડા મેકો, માળા ગોઠવો, માટીના ગોઠવો, લાકડાના ગોઠવો। આપણે પૂઠાના ન મેકવાનું કારણ કે પૂઠા હવામાં ફૂટ થાય છે અને તૂટી જાય છે એટલે પક્ષીના બચ્ચા ફરે છે। આ નિમિત્તે અમને જેટલા પક્ષીઓ અમારી પાસે આવે છે એટલે આપણા રાજુભાઈ છે એને ચોક્કસ અમે આપીએ છીએ। રાજુભાઈ જે કાર્ય કરે છે મૂંગા પશુ પક્ષી એવું તો અમે કોઈ કરી નથી શકીએ।